સુરતમાં કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરતા પોલીસકર્મી જ જ્યારે કાયદો હાથમાં લે ત્યારે ન્યાયની આશા કોની પાસે રાખવી? સુરતના પોશ ગણાતા પાલ વિસ્તારમાં આવેલી ગાર્ડનિયા રો હાઉસ સોસાયટીમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાન નરેશ ગઢવી કુચલાએ પોતાની ખાખીનો રોફ બતાવી પાડોશી પરિવાર પર હુમલો કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ કાર પાર્કિંગ અને સોસાયટીના મેન્ટેનન્સ જેવી અત્યંત સામાન્ય બાબતે પોલીસકર્મી નરેશ ગઢવીએ પાડોશી નિલેશ પટેલ સાથે ઉગ્ર બબાલ શરૂ કરી હતી. વાત એટલી વધી ગઈ હતી કે નરેશ ગઢવીએ ભાન ભૂલીને નિલેશ પટેલ અને તેમની પત્ની પર હુમલો કરી દીધો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વચ્ચે પડેલા 77 વર્ષીય વૃદ્ધ માતાને પણ આ પોલીસવાળાએ જોરથી ધક્કો મારીને નીચે પટકી દીધા હતા, જેના કારણે વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ સમગ્ર દાદાગીરી અને મારામારીની ઘટના કેમેરામાં કેપ્ચર થઈ ગઈ છે, જેના વિડીયો પુરાવા હવે સામે આવ્યા છે. સ્થાનિકો અને પીડિત પરિવારનો આક્ષેપ છે કે આરોપી નરેશ ગઢવી પોલીસ વિભાગમાં હોવાને કારણે અવારનવાર સોસાયટીના રહીશો પર દાદાગીરી અને રોફ ઝાડતો હતો. ગાર્ડનિયા રો હાઉસમાં અમે રહીએ છીએ. સત્યમ રો હાઉસની બાજુમાં પાલ. અમારે એક પાર્કિંગ બાબતની મગજમારી હતી. ઓલરેડી મારે ઘરે ફર્નિચરનું કામ ચાલે છે, એટલે મારી ગાડી આગળ સોસાયટીમાં 6 નંબરમાં નરેશભાઈ ગઢવી, નરેશભાઈ કુંચાલા એ રહે છે, અને એમના ઘરથી 15 ફૂટ દૂર ગાડી મૂકી હતી, ત્યાંથી કોઈ સોસાયટીનો કોઈ રસ્તો નથી. પણ ત્યાં કોઈ પણ ગાડી મૂકે તો એ પોલીસ સ્ટેશનમાં છે, પોલીસમાં છે, વેસુ પોલીસ સ્ટેશનમાં. એટલે કાયમ સોસાયટીમાં કાયમ માટે પોલીસનો પેલો રોપ બતાવે છે. અને આજે ગાડી 2 દિવસથી મારી પડી હતી, અને એ ગાડીના લીધે એ મારી સાથે આજે ઝઘડો કર્યો એમણે, અને મને કીધું કે ગાડી અહીંયાથી તમે હટાવી લો એમ. તો ગાડી એમને કોઈ નડતી નહીં હતી, અને છતાં બી એણે ઝઘડો કર્યો. પછી થોડી ગાળાગાળો કરી અને પછી છેલ્લે હાથાપાઈ પર આવી ગયા. તો એમણે મને માર્યો છે, અને સાથે મારા વાઈફ હતા. મારા વાઈફને બી ધક્કો મારીને એમના વાઈફે ફેંકી દીધા. મારા 77 વર્ષના મમ્મી છે, મોટી ઉંમરના, જેમને પગે ઘૂંટણની તકલીફ છે, ચાલવાની બી તકલીફ છે, છતાં એમને બી ધક્કો મારીને પાડી દીધા. અને કાયમ સોસાયટીમાં ભાઈની દાદાગીરી છે. ઓલરેડી હું સોસાયટીના ઉપપ્રમુખ પદ પર છું. એમનો મેન્ટેનન્સ ઘણા વખતથી બાકી છે, એટલે મેન્ટેનન્સની અમે ઉઘરાણી કરીએ છીએ. તો એની બાબતમાં બી અમે આગળ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપી હતી એમના વિરુદ્ધમાં. પછી સમાધાન થયું, અને છતાં બી એમણે મેન્ટેનન્સ આપ્યો નથી. હુમલાનો ભોગ બનનાર પટેલ પરિવાર હવે આ મામલે આરપારના મૂડમાં છે. પરિવારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં સમાધાન નહીં કરે. ખાખીના જોરે દાદાગીરી કરતા નરેશ ગઢવી સામે ગુનો નોંધી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે સુરત પોલીસ પોતાના જ કર્મચારી સામે શું પગલાં લે છે.